જય માતાજી, જય સોમનાથ ને બધાને હર હર મહાદેવ। તો હું મિત્ર આપણો ભાદરકા ધીરુ અને આપણે આ બધી હોલી ઉત્સવની જે રંગબેરંગીથી રંગાયેલા પાર્ટ 1 તો મૂકેલો છે, પણ પાર્ટ 2 માં તો આગળ જોઈ લો। કલરની મોજે મોજ બોલેથી તમે જોઈ લો। ફૂલ મોરે મોરો ને બાકા ઝીકી બોલાવે। રામભાઈ સોલંકીને ઉપાડ લીધા। હા, જોઈ લઉં છે ગેરિયાઓની મોજ। કેટલો આનંદ છે, આનંદની વાતું શું કરવ્યું જોઉં જ નહીં। કેવી મજા કરી, હા હુડ બોલાવી દીધું, બાકા ઝીકી। આ હું જ છે આપણો મિત્ર ભાદરકા ધીરુ। કલરની મજા એ કંઈક છે ને અલગ યાર। આ વાત બધી મોજે કરવી જોઈએ। બાકી એમ કે મને કલર ઉડાડતા નહીં, આમ થઈ જાય ને તેમ થઈ જાય, ભાઈ ત્યાં કોઈ ઉડાડવાય ન જાય। તમે તમારે મજા કરો, અને બાકી ઉડે ત્યાં તો ઉડે જ, જોઈ લો આ રામભાઈ ને યોગેશભાઈ જો છે, ઉડે ત્યાં ઉડે જ। પછી પડવા બે થતા હોય પાછા, એ બાકા ઝીકી જ હોય। અને મિત્રો એમ કહેવાય ને કે મોજ મજા મસ્તી। જો અત્યારે આવી ગયા ક્રિષ્ના હોટલે, વિપુલભાઈનું સ્વાગત થાય, વિપુલભાઈ સોલંકીનું। જો અમારા અજયભાઈને જોઉં જ અહીંયા, મારે નામ તો કેટલાક ના લેવા યાર। ટીમે બાકીને એવડી છે, અને આ ખાય ભાઈ બધું મોરે મોરો મોજે મોજ બધા હારે। કોઈ XYZ કે આ હતા ને ઓલા હતા ને પેલા હતા ને એવું કઈ છે નહીં કોઈનામાં। મોજે મોજ બધાય ભાઈ બધું ગમે એ લાગે। જોઈ ગયો ભાઈને કરી દીધા રેડી, વિપુલભાઈને કરી દીધા આમાં રેડી। અમારે નરેન્દ્રભાઈને જોયું હરતાતા નથી આ જસ્મીનને, જો વિપુલને લઈને જાય વાસ્તે ગાસ્તે। જો સવારના અહીંયા ધક્કા ખાતા તો 3 ધક્કા ખાધા, પછી ત્રીજે ધક્કે ઈ જ નીકળી ગયો સમજીને। એટલે આમાં બધું જો આવું હોય, મોડું કરવાથી કઈ ફાયદો નહીં। એટલે જે ટાણે થઈ જાય એટલે ટાણે નીકળી જાવ તો સસ્તું પતી જાય। આ હસમુખને રેડી કરી દીધું તો જો આ ક્યાં જાય તો મને આમાં ખબર નથી પડતી। જો આ ગાડીઓ રોકાચ્યું ને જાચ્યું, એમાં આયોજન પૂર્વક જાચ્યું હોય કે આની કોરથી નહીં નીકળી જાય ને આની કોરથી નહીં નીકળી જાય ને। જોઈ લો આ મૌલિકભાઈ, અમારે મૌલિકભાઈ ઠક્કર જોઈ લો, બેંકવાળા દઈ દીધો ન્યાય મોડો। હાલો જો આ ફોનમાં કોકને બહાર કાઢે કે બહાર ભાઈ આવી જાય તો વધારે સારું। સ્વાગતથી સ્વાગત, રંગોથી સ્વાગત। જોઈ લો જ્યાં નીકળી ગયા હવે અંદર, એ બધું અંદર રેડી કરી નાખ્યું, હા બહાર નહીં આવ્યો। આ આપણે ભાટિયા પ્રવીણભાઈ પેટ્રોલ પંપ વાળા, જો ત્યાં પેટ્રોલ પંપે જઈ આવ્યા ને એ પછી પ્રેમથી નીકળી ગયા કંઈક હિસાબને હાલતા હતા। તમારો એટલો આગ્રહ હોય ને તો મને કંઈ વાંધો છે નહીં। જો એ આમ બહાર નીકળી ગયા અને પાછા ગામમાં આવે, તમે આગળના વિડીયોમાં જોયું ને। આપણે હુપરવડ પટેલ એટલે અમારા મનોજભાઈ, આ કસરાભાઈ, જો મનોજભાઈને ઘરે હતા ને હવે આ નાથા બાપુને એવું બાકા ઝીકી બોલાવી દીધી, કોઈને ખ્યાલ નથી। જો આ નાથા બાપુને બાકા ઝીકી આગળના સ્ટેમ્પમાં મેં થોડા એવા કટકા નાખેલા હતા, અને આ જે પાછળનો હતો તો બધા દોસ્તારોનું એમ કહેવાનું હતું કે આખા વિડીયા મૂકજો, એટલે આ પાછો મૂકી દીધો, કાપતા નહીં। એટલે આગળનું જે છે કંઈ કામકાજ એ કાપકૂટવાળું છે ને આ કાપકૂટ વિનાનું છે। અને જેટલું પણ આપણે શૂટ કર્યું હતું ને એ બધું અહીંયા રજૂ કરી દીધું। આ ઓરી ખાડીથી હવે નીકળી ગયા, ત્યાં શું છે કે બધી જાવું પડ્યા ને આ જોઈ લો આખી ગેંગ। ને હવે આના પછીના વિડીયોની વાત કરીએ ને તો કે આપણે
કોણ તો કે આખો ડીજેમાં મોજ મસ્તી રંગ રોગાન ને કેટલા રંગો ઉડાડ્યા. આના પછી જો આમાં એક થોડુંક એવું બતાવી દઉં. આ છે કિશોરભાઈ ચુડાસમાને ઘરે, જો છોકરાને તેડી દઈએ, આમ કોઈ દી નહીં થઈ જાય. ને આ ડીજેમાં થોડીક એવી હજી શરૂઆત છે. આ પાર્ટ 3માં આપણે ડીજેની મોજ આખી જોવાની છે. એટલે બને એટલે વિડીયો બન્યા રહેજો કેમ તમારે પછી કહેતા નહીં કે જોઈ આવીને રહી ગયા. મોજ આરેણામાં શું હતી, આ આખી મોજ જ છે, કંઈક અલગ જ છે એમ કયો તો ચાલે. હજી તો આ બધાને બર્તન નાખવાની છૂટ નથી, બાકી ઓડીને અહીંયા આટો ફરવો હોય તો વિશાળ ને એક જ આકલ પ્રેમથી મારજો ને એટલી બધા આવી ગયું. જોઈ કેટલી મોજ છે. મોજે મોજ કરાવી દીધી હો ભાઈ. આ ડીજે આવી રહેશે અમે પાર્ટ 2માં આપણે આખી આ મોજ જોવાની છે. તો પાર્ટ 3માં શરૂ. જય માતાજી, જય સોમનાથ ને હર હર મહાદેવ. તો ફરી એક નવા વિડીયો સાથે મળીએ. આવા જ વિડીયા જોતા રહેજો. તો મારા વિડીયાને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને મિત્રો ફેસબુક. તો મારા વ્યુઅર્સ, ફોલોઅર્સ અને બધાને મારા જય માતાજી, જય સોમનાથ ને બધાને હર હર મહાદેવ. તો ફરી એક નવા વિડીયો સાથે મળીએ. તો આ પાર્ટ 2 છે અને પાર્ટ 3 પણ મિત્રો આવે છે આ હોળીના તહેવારનો, અને કેટલા બધી અમે રંગોથી રંગાયેલા છે.